નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાશનની દુકાનમાં કલેક્ટર સાથે બનેલી ઘટના પર। શહેરના પાછળના વિસ્તારમાં આવેલી એ નાનકડી રાશનની દુકાન આજે અસામાન્ય રીતે ભીડથી ભરાઈ ગઈ હતી। શિયાળાની કડકડતી ઠંડી આખા વિસ્તારમાં પોતાનો પ્રભાવ જમાવી ચૂકી હતી। સવારથી જ ધુમ્મસ છવાયેલું હતું, હવામાં હાડકા ગાળી નાખે એવી ઠંડક હતી, છતાં લોકો પોતાના શરીર પર ધાબળા, જૂના સ્વેટર, ફાટેલા જાકેટ અને માથા પર ઉનાળુ મફલર બાંધીને લાંબી લાઈનમાં ઊભા હતા। કોઈના હાથમાં ખાલી થેલીઓ હતી, કોઈ પાસે જૂના બોરિયા, તો કોઈએ પોતાની સાડી કે ઓઢણીમાં ગાંઠ બાંધી અનાજ લેવા તૈયારી કરી હતી। આ લોકોમાં મોટાભાગે ગરીબ મજૂરો, વૃદ્ધો, વિધવાઓ અને એવા પરિવારો હતા જેમના ઘરમાં આજે ચૂલો સળગે કે નહીં તે બધું આ રાશનની દુકાન પર આધાર રાખતું હતું। સરકાર તરફથી મળતું આ અનાજ એમના માટે ફક્ત ઘઉં ચોખા નહોતું, પરંતુ જીવવાની આશા હતું। પણ દુર્ભાગ્ય એ હતું કે આ દુકાન ચલાવનાર માણસ, જેને લોકો નામથી નહીં પણ તેના સ્વભાવથી ઓળખતા હતા, ઘમંડી, નિર્દય અને અમાનવીય હતું। લોકો તેને રાશન સાહેબ કહેતા, પરંતુ તેની અંદર સાહેબી કરતાં વધારે શોષકપણું ભરેલું હતું। જ્યારે લાઈનમાં ઊભેલા લોકોના નંબર આવતા ત્યારે તે ઘઉં કે ચોખાની થેલીમાંથી પસંદગી કરીને સારું અનાજ આપતો નહીં। જે ઘઉંમાં જીવાતો ફરતી હોય, જેમાં વાસ આવતી હોય, જે ચોખા સડેલા હોય, પીળા પડી ગયા હોય, એ બધું જ તે નિસંકોચે લોકોની થેલીમાં નાખી દેતો। કોઈ ગરીબ સ્ત્રી જો હિંમત કરીને બોલી ઉઠે કે સાહેબ, આ અનાજ તો ખાવા લાયક નથી, બાળકો બીમાર પડી જશે, તો તે ગુસ્સાથી બોલતો, વધુ બોલશો નહીં, સરકાર ફ્રીમાં આપે છે, લેવું હોય તો લ્યો, નહીતર બહાર નીકળો। કેટલાક લોકો જ્યારે વિરોધ કરતા ત્યારે તે ધમકી આપતો, નામ કાપી નાખીશ, આવતા મહિને રાશન નહીં મળે। આ સાંભળીને ઘણા લોકો ચૂપ થઈ ગયા હતા, કારણ કે ભૂખ સામે અવાજ ઉઠાવવાની હિંમત દરેક પાસે હોતી નથી। પરંતુ ધીમે ધીમે આ અત્યાચારની ચર્ચા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ। લોકો વચ્ચે વાત થવા લાગી કે સરકાર સારું અનાજ આપે છે, તો પછી આ દુકાનદાર કેમ સડેલું આપે છે? આ બધું ક્યાં જાય છે? કોઈ તો આને પાઠ ભણાવવો જ જોઈએ। અને અંતે ગામના કેટલાક સમજદાર લોકોએ નિર્ણય કર્યો, હવે ચૂપ રહેવું નહીં। તેમણે તમામ પુરાવા, લોકોના નિવેદન અને ફરિયાદો સાથે સીધી જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી દીધી। ફરિયાદ વાંચતા જ જિલ્લા કલેક્ટર ગંભીર બન્યા। તેમણે કોઈ શોર શરાબો કર્યો નહીં, કોઈ અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા નહીં, માત્ર તેને એટલું કહ્યું, હું જાતે જઈને જોઈશ। અને બીજા દિવસે સવારના સમયે એ જ રાશનની દુકાન પર એક સામાન્ય માણસ લાઈનમાં ઊભો હતો। તેના શરીર પર એક ખૂબ જૂનો ધાબળો હતો, પગમાં સામાન્ય ચંપલ, હાથમાં 2 ખાલી થેલીઓ, કોઈને શંકા પણ ન આવે એવો દેખાવ એનો। તે શાંતિથી લાઈનમાં આગળ વધતો રહ્યો। જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે દુકાનદારે તેને ઉપરથી નીચે જોયો અને અંદરથી સડેલા ઘઉં કાઢી તેની થેલીમાં નાખવા લાગ્યો। ત્યારે એ માણસે શાંતિથી કહ્યું કે ભાઈ, આ અનાજ ખાવા લાયક નથી, થોડું સારું આપો। આ સાંભળતા જ દુકાનદારનો ગુસ્સો ફાટી નીકળ્યો, અરે તું મને શીખવાડે છે? લેવું હોય તો લે, નહીં તો દુકાનમાંથી નીકળી જા। એ માણસે ફરી શાંતિથી કહ્યું, તમે સરકારનું અનાજ વેચો છો, તમારું પોતાનું નથી। આ વાક્ય સાંભળતા જ દુકાનદાર બેકાબૂ થઈ ગયો। તેણે સામે જ ઘઉં ચોખા જમીન પર ઢોળી નાખ્યા, પગથી કચડી નાખ્યા અને શીશો પાડતો બોલ્યો, હવે આ ભરીને ખા, નકર અહીંથી ભાગ, ભૂખો મર। લાઈનમાં ઊભેલા લોકો સન્નાટામાં આવી ગયા, કોઈ બોલી શક્યું નહીં। એ માણસનું અપમાન જાહેરમાં થઈ રહ્યું હતું, પણ અચાનક દુકાનદારે તેની હદ પાર કરી તે આગળ વધ્યો। એ માણસના શરીર પરથી ધાબળો ખેંચી લીધો અને ગાળો આપતા બોલ્યો, હવે મારા પગે પડીશ તો જ તને અનાજ મળશે। અને એ ક્ષણે એ માણસે ધીમે ધીમે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો। દુકાનની અંદર અચાનક એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ। જમીન પર છૂટા પડેલા ઘઉં અને ચોખા પર લોકોની નજર હતી, તો બીજી તરફ ધાબળો ખેંચાઈ ગયેલા એ સામાન્ય દેખાતા માણસ પર સૌની આંખો સ્થિર થઈ ગઈ હતી।
દુકાનદારનો મોઢું ગુસ્સાથી લાલસટ થઈ ગયું હતું. શ્વાસ જોરથી ચાલતો હતો અને આંખોમાં અહંકારની આગ ધબકી રહી હતી. લાઈનમાં ઊભેલા લોકો કોઈ પણ માણસ પાસે એટલી હિંમત નહોતી કે એક શબ્દ બોલી શકે, કારણ કે બધા જાણતા હતા આજે જો કોઈ બોલશે તો આવતીકાલે તેનો રાશન બંધ થઈ જશે. પણ એ માણસ બીજાઓ જેવો નહોતો. જ્યારે ધાબળો ખેંચાઈ ગયો, ત્યારે જાહેરમાં અપમાન થયું, ત્યારે પણ તેના ચહેરા પર કોઈ ડર નહોતો, કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક અજીબ શાંતિ હતી. એવી શાંતિ જે વાવાઝોડા પહેલા આવે. દુકાનદારે ફરી ગર્જના કરી, શું થયું? હવે બોલ, કેમ નથી બોલતો? કેમ નથી? પગે પડ, નહીં તો બહાર નીકળી જા. ત્યારે માણસે ધીમે પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, તમે આજે જે વર્તન કરી રહ્યા છો ને, એ ફક્ત મારા સાથે નથી, આ દરેક ગરીબ સાથે છે. આ સાંભળીને દુકાનદાર હસ્યો, એવો હસ્યો જે માનવતા વિનાનું હોય. મને ઉપદેશ ન આપ, અહીં હું જે કહું એ જ કાયદો છે. એ ક્ષણે એ માણસે પોતાના ખિસ્સામાંથી એક નાનું પણ સત્તાવાળું કાર્ડ બહાર કાઢ્યું. કોઈ ઉતાવળ નહીં, કોઈ નાટક નહીં. સીધું કાર્ડ દુકાનદારની સામે રાખ્યું. દુકાનદારની નજર જ્યારે કાર્ડ પર પડી ત્યારે તેની આંખોની ચમક અચાનક ઓઝલ થઈ ગઈ. હોઠ કાંપવા લાગ્યા, માથા પરથી પરસેવો ટપકવા લાગ્યો. કાર્ડ પર લખેલું હતું, જિલ્લા કલેક્ટર. એક પળ માટે દુકાનની દારની આંખ અંદર સમય થંભી ગયો હોય એવું લાગ્યું. લાઈનમાં ઊભેલા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈને શ્વાસ જ ન આવ્યો. જે માણસને હમણાં જ ભૂખો મર કહેવામાં આવ્યું હતું, જેના પગે પડવા કહ્યું હતું, એ જ માણસ જિલ્લાના સર્વોચ્ચ અધિકારી હતો. દુકાનદારના હાથમાંથી તરત જ તોલવાની ડોળી નીચે પડી ગઈ. તેની ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો. શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ. તે તડકાથી જમીન પર બેસી પડ્યો અને કપકતા એટલે કે કાંપતા અવાજમાં બોલ્યો કે સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, પણ હવે મોડું થઈ ગયું હતું, ખૂબ મોડું. જિલ્લા કલેક્ટરે ગંભીર અવાજમાં કહ્યું કે જે માણસ પોતાના અધિકારનો દુરુપયોગ કરે, જે ગરીબીની ભૂખનો વેપાર કરે, તેની ભૂલ માફ થવા લાયક નથી. તેમણે બહાર ઊભેલા પોલીસ કર્મચારીઓને સંકેત કર્યો. એક જ ક્ષણમાં દુકાનની આસપાસ હલચલ મચી ગઈ. લોકોમાં ફફડાટ ફેલાયો. કલેક્ટરે આગળ કહ્યું, આ દુકાન તાત્કાલિક સીલ કરવામાં આવે છે અને આ માણસની ધરપકડ થાય છે. પોલીસે દુકાનદારને ઊભો કર્યો. એ જ દુકાનદાર જે થોડા સમય પહેલા લોકો પર શીશો પાડતો હતો, આજે હાથ જોડીને વિનંતી કરતો હતો. દુકાનદાર શટર પર સીલ લગાવતી વખતે એક વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું કે આજ ભગવાન સાસે જોવા મળ્યા હો. લોકોના ચહેરા પર વર્ષો પછી સંતોષ દેખાતો હતો. ડર, અપમાન અને લાચારીએ આજે ન્યાય સામે માથું ઝુકાવ્યું હતું. પણ આ માત્ર શરૂઆત હતી. હજી સાસો એનો ન્યાય બાકી હતો. કારણ કે પ્રશ્ન એક જ હતો કે આ સડેલું અનાજ આખરે જતું ક્યાં હતું? રાશનની દુકાન પર સીલ લગાવી ગઈ. દુકાનદાર પોલીસ જીપમાં બેસાડીને લઈ ગયા ને, પરંતુ એ દિવસ ત્યાં પૂરો થયો નહીં. દુકાનની બહાર ભેગા થયેલા લોકોના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે વર્ષોથી અમને જે સડેલું અનાજ આપવામાં આવતું હતું, તે સારું અનાજ આખરે ક્યાં જતું હતું? શું આ એક જ દુકાનદારનો ગુનો હતો કે એની પાછળ કોઈ મોટું ઝાડું કામ કરી રહ્યું હતું? જિલ્લા કલેક્ટરે કોઈ ઉતાવળ કરી નહીં. તેઓ જાણતા હતા કે જો અડધી કાર્યવાહી થશે તો ફરીથી કોઈ બીજો એ જ રસ્તે ચાલશે. તેથી એ જ દિવસે તેણે સમગ્ર જિલ્લામાં તમામ રાશન દુકાનોનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો. સરકારી ગોડાઉનથી લઈને અંતિમ ગ્રાહક સુધીના દરેક દાણાની તપાસ શરૂ થઈ. તપાસ આગળ વધતા જ એક ભયાનક સત્ય સામે આવવા લાગ્યું. સરકારી રેકોર્ડમાં દર્શાવાતું હતું કે દુકાનને ઉત્તમ ગુણવત્તાનું અનાજ પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ વાસ્તવમાં દુકાન સુધી પહોંચતા પહેલાં જ એ અનાજ બદલી નાખવામાં આવતું. સારું ઘઉં અને ચોખા ગોડાઉનમાંથી બહાર આવતાની સાથે જ ખાનગી ટ્રકમાં ભરી દેવામાં આવતા અને તેની જગ્યાએ સસ્તું સડેલું જીવજંતુવાળું
અને ખરાબ અનાજ ત્યાં મૂકી દેવામાં આવતું હતું. આ સારું અનાજ પછી સીધું ખાનગી મિલોમાં અને મોટા હોટલોના ગોદામમાં પહોંચતું, જ્યાં તે ઊંચી કિંમતે વેચાતું. ગરીબની થાળીમાંથી ચોરી કરીને ધનિકોની થાળી ભરાતી હતી. તપાસ દરમિયાન જ્યારે ગોડાઉન ખોલવામાં આવ્યા ત્યારે અધિકારીઓ પણ હકબક થઈ ગયા હતા. ત્યાંથી એવી રસીદો મળી કે જેમાં સરકારી સીલ હતી, પણ એ રસીદોના આધારે અનાજ ખાનગી વેપારીઓને વેચવામાં આવ્યું હતું. આ સ્પષ્ટ હતું કે આ કામમાં ફક્ત એક દુકાનદાર નહીં, પરંતુ ગોડાઉન મેનેજર, ટ્રાન્સપોર્ટર અને કેટલાક મોટા વેપારીઓ પણ સામેલ હતા. જિલ્લા કલેક્ટરે તરત જ તમામ સંડોવાયેલા લોકો સામે કેસ નોંધાવ્યા. એક પછી એક ધરપકડ થવા લાગી. શહેરમાં અફવાઓ ફેલાઈ ગઈ કે હવે કોઈ બચશે નહીં. આ દરમિયાન ગામના લોકો માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી. પાડોશી તાલુકાના ગોડાઉનમાંથી તાજું અને ઉત્તમ અનાજ મંગાવીને લોકોને વેચવામાં આવ્યું. જ્યારે લોકોએ વર્ષો પછી સાસુ, સ્વચ્છ અને ખાવા લાયક અનાજ પોતાના હાથમાં લીધું, ત્યારે ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ બોલ્યો, અમે તો વિચાર્યું હતું કે ગરીબના ભાગ્યમાં આવું જ હોય. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પાઠ એ હતો એક સચ્ચા અધિકારીની હિંમત કેટલું બધું બદલાવી શકે છે. જિલ્લા કલેક્ટરે મીડિયા સામે નિવેદન આપ્યું, સરકારની યોજનાઓ ગરીબ માટે છે, કોઈના નફા માટે નહીં. સમજ્યા? જે કોઈ આમાં ભ્રષ્ટાચાર કરશે તેને કાયદો માફ નહીં કરે. પરંતુ હજી એક વાત છે એ બાકી હતી. એક દુકાનદાર જે હવે જેલમાં હતો, તે સતત એક જ વાત બોલી રહ્યો હતો, હું એકલો નથી, મને મજબૂર કરવામાં આવ્યો હતો. આ શબ્દો સાંભળતા તપાસ વધુ ઊંડી થવાની હતી, કારણ કે હવે વાત ફક્ત રાશનની દુકાનની નહોતી, હવે વાત સિસ્ટમની અંદર છુપાયેલા મોટા માથાઓની હતી. જેલની અંદર દુકાનદાર દિવસ રાત એક જ વાત પુનરાવર્તન કરતો રહ્યો, હું એકલો નથી, મને ઉપરથી આદેશ હતા. શરૂઆતમાં કોઈએ તેની વાતને ગંભીરતાથી લીધી નહીં. લોકો માનતા હતા કે હવે ફસાઈ ગયો છે, એટલે પોતાનો બચાવ કરવા માટે બહાના બનાવી રહ્યો છે. પરંતુ જિલ્લા કલેક્ટર એવા નહોતા કે અડધા સત્ય પર સંતોષ માની લે. તેઓ જાણતા હતા કે મોટાભાગે ભ્રષ્ટાચારની જળ માત્ર એક માણસ સુધી સ્મિત હોતી નથી, એની મૂળ સિસ્ટમમાં જ વણાયેલી હોય છે. તેમણે તરત જ એક વિશેષ તપાસ ટીમ રચી. આ ટીમમાં ઈમાનદાર અધિકારીઓ, ફૂડ સપ્લાય વિભાગના નિષ્ણાંતો અને નાણાકીય તપાસકર્તાઓ સામેલ હતા. તપાસ ફરીથી ગોડાઉન, ટ્રાન્સપોર્ટ અને દસ્તાવેજોની કડીઓ જોડવા લાગી. જે નામો સામે આવવા લાગ્યા તે નામો સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યું. એક સરકારી ગોડાઉન મેનેજર જે વર્ષોથી સ્વચ્છ છબી ધરાવતો હતો, તેના ખાતામાં અચાનક કરોડોની લેવડ દેવડ મળી. એક મોટો ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર જે ધાર્મિક કાર્યક્રમોમાં દાન આપીને સમાજમાં પ્રતિષ્ઠા જમાવતો હતો, તેના ટ્રકો રાત્રે ગુપ્ત રીતે સરકારી અનાજ ખાનગી મિલોમાં પહોંચાડતા હોવાનું સાબિત થયું. એટલું જ નહીં, તપાસમાં એક સ્થાનિક રાજકીય આગેવાનનું નામ પણ બહાર આવ્યું, જે પોતાની અસરથી તપાસ દબાવવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે આ વિગતો મીડિયા સુધી પહોંચી ત્યારે આખા જિલ્લામાં ભૂકંપ મચી ગયો. અખબારોના પ્રથમ પેજ પર હેડલાઇન્સ છપાઈ, રાશન કૌભાંડમાં મોટા માથા સામેલ. ગરીબની થાળી પર વર્ષોથી ચાલતી લૂંટ, દબાણ વધતું ગયું. કેટલાક લોકો કલેક્ટરને ફોન કરીને સમજદારી રાખવાની સલાહ આપવા લાગ્યા. કોઈએ તો સીધી ધમકીઓ પણ આપી. પરંતુ કલેક્ટરે એક જ જવાબ આપ્યો, જો હું ડરી જઈશ તો કાયદો મરી જશે. તપાસ આગળ વધતી ગઈ. એક પછી એક ધરપકડ થઈ. જે લોકો ક્યારેય સામાન્ય માણસ સામે માથું ન ઝુકાવતા, આજે પોલીસ સ્ટેશનમાં જવાબ આવતા હતા. ગામના લોકો આ બધું જોઈને પહેલીવાર સમજ્યા કે સિસ્ટમ જો ઈમાનદારના હાથમાં હોય તો બદલાવ શક્ય છે. આ દરમિયાન રાશનની નવી વ્યવસ્થા અમલમાં આવી. દરેક દુકાન પર સીધી દેખરેખ, ડિજિટલ વજન માપણી અને અનાજની ગુણવત્તાની અચાનક તપાસ શરૂ થઈ. લોકોને લાગવા લાગ્યું કે હવે
ખરેખર કંઈક બદલાઈ રહ્યું છે. પરંતુ કલેક્ટરના મનમાં હજી એક ચિંતા હતી. તેમણે પોતાની ટીમને કહ્યું કે મોટા માથા પકડાયા છે, પણ ન્યાય ત્યાં સુધી પૂરું નહીં થાય જ્યાં સુધી જનતાનો વિશ્વાસ પાછો ન આવે. અને તેથી તેમણે એક એવો નિર્ણય લીધો જેનાથી આખા રાજ્યમાં ચર્ચા થવાની હતી. જિલ્લા કલેક્ટર જે નિર્ણય લેવા જઈ રહ્યા હતા એ કોઈ સામાન્ય સરકારી આદેશ નહોતો. એક એવો નિર્ણય હતો જેનાથી ફક્ત દોષિતોને સજા નહીં મળે, પરંતુ વર્ષોથી દબાયેલા ગરીબોના આત્મવિશ્વાસને નવી જિંદગી મળશે. તેમણે આખા જિલ્લામાં જાહેર સભા બોલાવી. ગામડા, શહેર, ઝૂંપડપટ્ટી દરેક જગ્યાએથી લોકો આવ્યા, કારણ કે આ પહેલી વાર એવું બન્યું હતું કે સરકાર ખુદ જનતા સામે જવાબ આપવાની હતી. મંચ પર ઊભા રહીને કલેક્ટરે શાંત પણ કડક અવાજમાં કહ્યું, આજે હું અહીં કોઈ અધિકારી તરીકે નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે બોલી રહ્યો છું. રાશન એ કોઈ દાન નથી, એ ગરીબોનો અધિકાર છે. પછી તેમણે જાહેર કર્યું કે જે તમામ રાશન દુકાનોમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે ત્યાંના લાયસન્સ કાયમી માટે રદ કરવામાં આવે છે. જે અધિકારીઓ અને વેપારીઓ આ કૌભાંડમાં સામેલ હતા, કલેક્ટરે કહ્યું, હવે પછી દરેક રાશન દુકાન પર ગામના જ લોકોથી બનેલી સંમતિ રચાશે. વજન, ગુણવત્તા અને વેચણી બધું જનતાની નજર હેઠળ થશે. આ સાંભળતા જ લોકોમાં એક અજાણી ખુશીની લહેર દોડી. વર્ષો પછી તેમને લાગ્યું કે સરકાર ફક્ત કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં તેમની સાથે ઊભી છે. દુકાનદાર જે ક્યારેય ગરીબોને અપમાનિત કરતો હતો, આજે કોર્ટમાં ઊભો હતો. ન્યાયાધીશે તેને કડક શબ્દોમાં કહ્યું કે ભૂખનો વેપાર કરવો એ માનવતા સામેનો ગુનો છે. ભૂખનો વેપાર કરવો એ માનવતા સામેનો ગુનો છે અને તેને કઠોર સજા સંભળાવી. સાહેબ, આજે પહેલી વાર પેટ ભર્યું નથી, પણ દિલ ભરાઈ ગયું છે. કલેક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે સમજ્યું કે સત્ય, ન્યાય એ ફક્ત સજા આપવાથી નહીં, પરંતુ વિશ્વાસ પાછો આવવાથી પૂરો થાય છે. અધિકારીનો દુરુપયોગ કરશો તો એક દિવસ ધાબળામાં છુપાયેલો ન્યાય તમારી સામે ઊભો રહેશે. અને ગામના લોકો આજે પણ જ્યારે એ રાશન દુકાન પાસેથી પસાર થાય છે ને, ત્યારે બાળકોને કહે છે, અહીં એક દિવસ ધાબળો ઓઢેલો ભગવાન આવ્યો હતો અને ન્યાય આપી ગયો હતો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.